મહારાજ, આ ખોટું બોલી રહી છે. મેં મારી આંખોથી જોયું તું કે તે આ તપેલીને લઈને તેના માળામાં આવી હતી. તેના બાળકોને ખાવાનું ખવડાવ્યું અને તપેલીને નીચે ફેંકી. એક જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. પક્ષીઓનો રાજા એક મોટો અને તાકતવર પોપટ હતો. તે પક્ષીઓમાંથી એક હતી ટીનુ ચકલી, જે એક ઝાડ પર પોતાના નાના માળામાં રહેતી હતી. ઠીક તેની સામે મીનુ ચકલી પોતાના મોટા માળામાં પોતાના પતિ ગોલ્ડી અને તેના 2 નાના બાળકો સાથે રહેતી હતી. તે પતિ પત્ની ખૂબ જ ચાલાક હતા. તે બીજાના માળામાંથી પોતાના બાળકો માટે ખાવાનું ચોરી કરતા હતા. એક દિવસ ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને તેમનું ખૂબ જ ધ્યાન રાખવા લાગી. એક દિવસ રાત્રે જંગલમાં એટલો બધો વરસાદ પડ્યો કે આખા જંગલમાં અંધારું છવાઈ ગયું. કોઈને કશું જ દેખાતું ન હતું. જ્યારે સવાર પડી ત્યારે મીનુએ માળામાં રાખેલા 2 ઈંડા જોઈને તે તો ચોંકી જ ગઈ. તેના માળામાં એક ત્રીજું ઈંડું પણ રાખેલું હતું, જે દેખાવમાં સોનાની જેમ ચમકતું હતું. અરે, આ ત્રીજું ઈંડું ક્યાંથી આવ્યું? કેટલું ચમકદાર દેખાય છે. ચલો, કોઈ વાત નહીં. આમાંથી નીકળતા બચ્ચાને પણ હું મારા બચ્ચાની જેમ રાખીશ. થોડા દિવસ પછી તે 2 ઈંડામાંથી સુંદર મજાના બચ્ચા બહાર નીકળ્યા. ટીનુ તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યાં જ ત્રીજું ઈંડું પણ ફૂટ્યું અને તેમાં એક નાનું બચ્ચું બેઠેલું જોવા મળ્યું. આ બચ્ચું લાલ રંગનું હતું અને ખૂબ જ સુંદર દેખાતું હતું. અરે વાહ, મારા બચ્ચા, તું તો બહુ જ સુંદર છે. તારું નામ હું ચુનમુન રાખીશ. મમ્મી, એવું ના કહો. મારા 2 ભાઈઓ પણ બહુ સુંદર છે. બેટા, તું પણ ઈંડાથી બહાર આવ. અંદર કેમ બેઠો છે? ના મમ્મી, હું ઈંડાથી બહાર નહીં આવી શકું. પણ કેમ બેટા? ટાઈમ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. ઠીક છે, તારી મરજી. હું તમારા બધા માટે ખાવાનું અરેન્જમેન્ટ કરું છું. કહીને ટીનુ ત્યાંથી જતી રહી. ઘણા સમય પછી તેને 3 દાણા મળ્યા. ચલો, મારા બચ્ચાઓ માટે 3 દાણા તો મળ્યા. હું આજે ખાલી પેટ સૂઈ જઈશ. આ એમના માટે લઈ જઉં છું. આ વિચારીને તેણે 3 દાણા પોતાના પંજામાં દબાવ્યા અને પોતાના માળામાં આવી ગઈ. હાલો બચ્ચાઓ, હું બધા માટે ખાવાનું લઈને આવી છું. બધા એક એક લઈ લો. પણ મમ્મી, તમે શું ખાશો? આ તો 3 જ દાણા છે. મેં તો રસ્તામાં જ ખાઈ લીધું તું. તમે લોકો ખાઓ. આ સાંભળીને સૌથી પહેલા ચુનમુને તે દાણામાંથી એક દાણા પર ચાંચ મારી અને ખાઈ ગયું. ત્યાં તો બીજા 2 દાણા ત્યાં આવી ગયા. ફરીથી ચુનમુને બીજો દાણો ખાધો અને બીજા દાણાની જગ્યાએ ત્યાં તો માળામાં બીજા 2 દાણા આવી ગયા. હવે માળામાં કુલ 5 દાણા હતા. આ કેવું જાદુ છે? મમ્મી, હું એક જાદુઈ ઈંડાથી નીકળું છું, તો મારી અંદર પણ જાદુ હશે ને? આ એની જ અસર છે. હું જે પણ ખાઉં એવી 2 વસ્તુઓ બીજી આવી જાય છે. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. પછી મીનુએ પોતાના 2 બાળકોને દાણા ખવડાયા અને વધેલા 2 દાણા પોતે ખાધા. ખૂબ ખૂબ આભાર બેટા. હવે આપણામાંથી કોઈ ભૂખ્યું નહીં રહે, ખાલી ને ખાલી તારા લીધે. સામે મીનુ અને તેના પરિવારના સભ્યો પણ આ જોઈ રહ્યા હતા. મીનુ, આ બાળકને તો આપણા માળામાં હોવું જોઈએ. હું આજે જ તેનો આપણા ઘરમાં આવવાનો પ્રબંધ કરું છું, કહીને તે હસવા લાગ્યો. રાત્રે પોતે તે પોપટ મહારાજની ઘરે પહોંચ્યો. પણ પોપટ મહારાજ તો સૂઈ ગયા હતા અને તેમના ઘરમાં એક નાની ખાવાની તપેલી રાખેલી હતી. ગોલ્ડીએ ધીરેથી તે તપેલીને પોતાની ચાંચમાં દબાવી અને ત્યાંથી ઉડી ગયો. પછી તેણે તે તપેલી ખાલી કરી અને ખાલી તપેલીને ટીનુ ચકલીના ઝાડની નીચે જઈને મૂકી દીધી. થોડી જ વારમાં પોપટ મહારાજ પોતાના ખાવાના ચોરને શોધવા માટે ત્યાંથી નીકળી રહ્યા હતા. તેમણે તેમની તપેલી જમીન પર પડેલી જોઈ અને તેની ઠીક ઉપર ટીનુ ચકલીનો માળો હતો. તે ગુસ્સે થઈને ટીનુ ચકલીના માળામાં પહોંચ્યા અને ગુસ્સાથી બોલ્યા,
ટીનુ ચકલી, તારી હિંમત કેવી રીતે થઈ મારું ખાવાનું ચોરવાની? ના મહારાજ, મેં કોઈ ખાવાનું નથી ચોર્યું. ત્યાં જ સામેથી ગોલ્ડી ઉડતા ઉડતા આવ્યો અને બોલ્યો, મહારાજ, આ ખોટું બોલી રહી છે. મેં મારી આંખોથી જોયું તું કે તે આ તપેલીને લઈને તેના માળામાં આવી હતી. તેના બાળકોને ખાવાનું ખવડાવ્યું અને તપેલીને નીચે ફેંકી. આ સાંભળીને બધા ચોંકી ગયા. ટીનુના બાળકો પણ બોલ્યા કે ગોલ્ડી ખોટું બોલી રહ્યા છે, પણ પોપટ રાજાને વિશ્વાસ ન આવ્યો. તો અત્યારે ને અત્યારે મારી સાથે આવ, તને સજા સંભળાવવામાં આવશે. ટીનુ ઉદાસ થઈને પોપટની પાછળ ઉડી ગઈ, કારણ કે તે રાજા હતો અને તે તેનું કહેવાનું ટાળી શકતી ન હતી. તેના ગયા પછી ગોલ્ડીએ ચુનમુનને કહ્યું કે, બેટા ચુનમુન, તને જે ખાવાનું લઈને આપતી હતી તે તો જતી રહી. શું તારે અમારા ઘરમાં આવવું છે? સાંભળીને ચુનમુન સમજી ગયું કે આ બધું આનું જ કરેલું છે. ઠીક છે, હું કાલે તમને વિચારીને કહીશ. અત્યારે તમે તમારા ઘરે જતા રહો. અને તે પોતાના માળામાં પાછું જતું રહ્યું. ભાઈ, મમ્મી તો જતી રહી. શું તમે પણ અમને મૂકીને જતા રહેશો? ના ભાઈઓ, હું તમને એક પ્લાન કહું છું, જેનાથી આપણી મમ્મી પણ પાછી આવી જશે. કહીને તેણે તેમને પોતાનો આઈડિયા બતાવ્યો. બંને બાળકો પછીની રાત્રે પોપટ મહારાજ પાસે પહોંચ્યા. તેમણે ચકલીને જેલમાં કેદ કરીને રાખી હતી. તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? મહારાજ, અમે તમને એ કહેવા આવ્યા હતા કે તમારા ઘરેથી ચોરી કરવા વાળી અમારી મમ્મી નહોતી, પણ કોઈ બીજું હતું, અને આજે પણ એ તમારા ઘરે ચોરી કરવાનો પ્લાન કરે છે. આ તમે શું કહો છો? કોણ છે? મહારાજ, તમે અમારી સાથે આવો. અમે એના મોઢેથી જ બધું ઉકેલાવીશું. સાંભળીને પોપટ મહારાજે ટીનુ ચકલીને જેલમાંથી બહાર નીકાળી અને બધા ટીનુ ચકલીના ઘરે પહોંચી ગયા. આપણે બધા અહીંયા છુપાઈને જ એને જોઈશું. એ હમણાં આવતો જ હશે. પછી બધા માળાની ઉપરની ડાળીમાં સંતાઈને માળામાં બેઠેલી ચુનમુનને જોવા લાગ્યા. ચુનમુને ગોલ્ડીને અવાજ લગાવ્યો, ત્યાં તો ગોલ્ડી ઝડપથી ઉડીને ત્યાં આવી ગયો. બોલો બેટા, શું તું મારી સાથે મારા ઘરમાં રહેવા માટે તૈયાર છે? પહેલા એક વાત કહો, જો મને ઈચ્છા થાય કે તમે મારા માટે પોપટ મહારાજના ઘરેથી ખાવાનું લાવો, તો તમે લાવી શકશો? હા બેટા, કેમ નહીં? પણ હું કઈ રીતે માનું કે તમે સાચું કહો છો? અરે બેટા, સાચું કહું તો પોપટ મહારાજના ઘરે મેં જ ચોરી કરી હતી અને સજા ટીનુને અપાવડાવી, ફક્ત એટલા માટે કે તું મારા ઘરે આવીને રહે. હું તને આ નાના માળામાં જોઉં છું ને રહેતા તો મને ખૂબ જ દુઃખ થાય છે બેટા. આ વાત સાંભળીને ઉપર બેઠેલા પોપટ મહારાજને ગુસ્સો આવી ગયો અને બીજા બધા પક્ષીઓ પણ નીચે ડાળી પર આવી ગયા. બધાને જોઈને ગોલ્ડી તો ડરી ગયો. પોપટ મહારાજ, તમે અહીંયા? હા, હું અહીંયા. મને બધી જ ખબર પડી ગઈ છે. તે જ મારા ઘરમાંથી ચોરી કરી હતી અને સજા આ ટીનુને અપાવડાવી. કહીને તેણે ટીનુને કહ્યું કે, ટીનુ ચકલી, મને માફ કરી દે. હું તે વખતે સમજી ન શક્યો અને બાળકો, તમે તમારી સમજદારીને કારણે જ આપણે ચોર સુધી પહોંચી શક્યા. શાબાશ. સાંભળીને બધા ખુશ થઈ ગયા. અને ગોલ્ડી, તું મારી સાથે ચાલ. થોડા દિવસ જેલમાં રહીશ તો ચોરીની આદત છૂટી જશે. પોપટ મહારાજ તેને પોતાની સાથે લઈ ગયા અને તેને જેલમાં પૂરી દીધો. ચુનમુન, તેના બે ભાઈ અને ટીનુ ચકલી ખુશી ખુશી પ્રેમથી એકબીજા સાથે જીવવા લાગ્યા. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે.
અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી. કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનુ ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે, તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનુ ચકલી દેખાતી ન હતી. આ ટીનુ આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનુ ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનુ ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે, મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે.
તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠુ ઉપર હુમલો કર્યો અને મીઠુને ઘાયલ કરી દીધો અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠુ ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠુ ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે. કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.